આજે આપણે બનાવીશું ગુજરાતની પ્રિય ખાસ વાનગી ગવારની ઢોકળી. તો એના માટે આપણે જોઈશે ગવાર, લીંબુ, ગોળ, સિંગદાણા, કોથમીર અને ઘઉંનો લોટ. સિંગ તેલ અથવા આપણને કોઈ પણ જે તેલ ગમતું હોય એ તેલ જોઈશે. વઘાર માટે આપણને લાલ મરચું અને બાકી જે રેગ્યુલર મસાલો હોય, રાઈ છે, મીઠું, મરચું, હળદર અને હિંગ નાખી હોય તો હિંગ નાખી શકો છો. આટલી વસ્તુ આપણને જોઈશે. તો સૌપ્રથમ આપણે તેલને ગરમ કરવા આવી રીતે મૂકવાનું છે. એમાં આવું લાલ મરચું વઘાર માટે નાખવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખી આપણે વઘાર કરીશું. તો તેલ થોડું ગરમ થઈ જાય એટલે રાઈ તતડે એટલે આપણે આગળ વઘાર કરવાનો છે. તો જો તેલ લગભગ આવી ગયું છે. હવે આમાં આપણે જરૂરિયાત મુજબ આપ જો હિંગ ખાતા હોય તો હિંગ નાખી શકો છો. હવે આપણે આમાં હિંગ નાખીશું અને આપણો વઘાર થયો છે. તો આજે આપણી જે ગવાર હતી ને એ ગવાર એને ક્લસ્ટર બીન્સ કહેવાય છે. તેને આપણે વઘાર કરવાનો અને આપણે એને બરાબર પ્રોપર વઘાર કરવાનો છે. આમાં આપણે હવે પાણી ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. આપણે આમાં હજુ થોડું વધારે પાણી ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો સૌ પ્રથમ આપણે મસાલામાં હળદર, મીઠું, મરચું નાખીશું. ગોળ અને લીંબુ, સિંગદાણા નાખી દઈશું અને લીંબુ અને બીજું આપણે પછીથી નાખીશું. કાચી સિંગ છે તે પણ આપણે આમાં ઉમેરી દીધી છે. લીંબુ આપણે જ્યારે બની જાય ત્યારે ઉમેરવાનું છે. ગોળ પણ પછી નાખવાનું છે. આપણે બધો મસાલો જરૂરિયાત મુજબ એક ટીસ્પૂન લીધો છે. આપણે એક વાડકી સુધારેલો ગવાર લીધો છે તો એમાં એક ટીસ્પૂન બધી વસ્તુ લીધી છે અને તેલ જરૂરિયાત મુજબ લીધું છે. આજે કુકરમાં ગવાર ઢોકળી બનાવીએ છીએ તો તેને આપણે ઢાંકી દઈશું. તો મિત્રો ગવાર છે ને તે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. વજન ઉતારવા માટે, વેટ લોસ માટે આ રેસીપી ખૂબ જ અગત્યની છે. ગવારમાં વિટામિન A, C અને K હોય છે. વિટામિન K તો ભરપૂર હોય છે. આજે ઘઉંનો લોટ લીધો છે. આ શેનો લોટ હોય? ઘઉંનો, ભાખરી માટેનો લોટ. એનાથી આપણે ઢોકળી બનાવવાની છે અને હળદર નાખશું, એને એડ કરવાની છે. તો લોટમાં આપણે હળદર નાખવાની છે, મીઠું, સ્વાદ અનુસાર મીઠું અને ખાસ અજમો આવે આમાં. અજમો પણ નાખવાનું છે. તો અજમો પણ આપણને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અજમાના ખાસ ગુણધર્મ જોઈએ તો અજમો શું ફાયદો કરે? અજમો ગેસ ના થાય એટલે જો આ કેટલું સરસ કોમ્બિનેશન છે. જો તમે વધારે માત્રામાં આ ગવાર ખાઓ તો એનાથી ગેસ થાય, પણ અજમો સાથે છે તો તેનાથી ગેસ ઓછો થાય, મટી જાય. તો આપણે આ ગવાર ઢોકળી એક ટાઈપની બનાવીએ છીએ. હવે આમાં આપણે મરચું નાખીશું, લાલ મરચું નાખીશું. તો જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે નાખવાનું. હવે આમાં ઘણા લોકો મોયણ નાખતા હોય છે, ઘણા નથી નાખતા. તો આપણે થોડુંક મોયણ નાખીશું. તો આપણે જેમ ભાખરીનો લોટ બાંધતા હોય તે રીતે બાંધવાનો છે. પછી એના ગુલ્લા બનાવવાના છે અને વણવાના છે અને પછી એને ઢોકળી કટ કરીને આપણે જે કુકરમાં ગવાર મૂક્યો છે તેના સાથે એડ કરવાની છે. તો આગળ ગવારના આપણે ગુણધર્મ જોઈએ તો તેમાં કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમની માત્રા સારી એવી હોય છે. ગવાર પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો ખૂબ જ સારું છે આ ગવાર. હૃદય માટે પણ સારું કામ કરે છે. વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. વિટામિન K સારી માત્રામાં હોવાથી હાડકાં મજબૂત કરે છે. સ્કિન માટે પણ સારું છે, સ્કિનને ગ્લો આપે છે. એન્ટી એજિંગ માટે ઉપયોગી છે ગવાર. જો વધુ પ્રમાણમાં ગવારનું સેવન કરો તો ગેસ થઈ શકે છે. હવે આપણે આવી રીતે
લોટ બાંધવાનો છે. જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધીશું. જે રીતે ભાખરી બનાવીએ તે રીતે જ આપણે હવે આ લોટ બંધાઈ જાય એટલે ગુલ્લા બનાવીશું. મિત્રો, આ જે વાનગી બની રહી છે ગવાર ઢોકળી, તે ખૂબ જ પ્રાચીન અને પરંપરાગત વાનગી છે ગુજરાતની. દેશી વાનગી છે છતાં આપણને ખૂબ જ ભાવે એવી આ વાનગી છે. હવે આપણે આવી રીતે લોટ બાંધીશું. તો હવે આપણે જે આ લોટ છે ને એ બંધાઈ ગયો છે. આપ જોઈ શકો છો કેવો સોફ્ટ છે. એમાંથી આપણે ગુલ્લા બનાવવાના છે અને એની ઢોકળી બનાવવાની છે. તો હવે આપણે આના ગુલ્લા બનાવીને વણીશું. ગુલ્લું બનાવીને આપણે વણવાનું છે. એકદમ પાતળું વણવાનું, રોટલીથી પાતળું, તો એ ઢોકળી જલ્દી ચડી જાય. ભાખરીની જેમ આવું બનાવવાનું છે. પછી આને આપણે જેવો શેપ આપવો હોય એવા શેપમાં આપણે કાપીને ઢોકળી બનાવી શકીએ છીએ. ઘણા લોકો ગોળ ગોળ નાની નાની ઢોકળી બનાવતા હોય છે. આપણે આને આ ટીપીને પણ બનાવાય, હાથેથી જાડી પણ બનાવાય, પાતળી બનાવાય. આપણે આને ક્રોસમાં કાપી શક્કરપારા જેવી પણ બનાવી શકાય અને ચોરસ પણ બનાવી શકાય. તો પહેલાં આપણે આવી રીતે તૈયાર કરી દઈશું. વાગી ગઈ છે. હવે આપણે કુકર ખોલવાનું છે. ગેસ બંધ કરી દેવાનો છે અને બીજી તરફ આપણે ગરમ પાણી મૂક્યું છે એ આપણે એમાં નાખીશું. એ ગરમ પાણી આપણે આમાં ઉમેરવાનું છે. આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગેસ ફરી ચાલુ કરવાનો છે અને આ જે ઢોકળી હવે આપણે બનાવવાની છે, આ જે વણીને તૈયાર કર્યું એને આવી રીતે આપણે થાળી પર જ આ રીતે કટ કરવાની. તમે લાકડાની પાટલી પર કરો તો એ પાટલી ખરાબ થઈ જાય. આવા ચીરા પડીને એ પછી ખરાબ થઈ જાય, એટલે આવી થાળી પર જ કરવાની. આવી રીતે ચોરસ ઢોકળી પાડવાની છે. આવી રીતે પણ કરી શકાય. ગોળ ગોળ અને ચપટી ઢોકળી, આવી ઢોકળી પણ બનાવાય. હવે આપણે આ જે ચોરસ છે એને આપણે ઢોકળી છે નાખીશું. એ આમાં એડ કરવાની છે. ગેસ ફાસ્ટ કરી દેવાનો છે. આ ગરમીમાં આપણે ગેસ આગળ ઊભા ના રહેવું હોય, આવી ચપટી ઢોકળી બેઠા બેઠા પંખા નીચે બનાવીને આવી રીતે બનાવી દેવાય. હવે આ ઢોકળી આવી રીતે એડ કરતા રહેવાની છે. ગેસ ફાસ્ટ રાખવાનો છે. કોઈ વાર એવી ચપટી ઢોકળી પણ બનાવાય તો બાળકોને પણ મજા આવે. ક્યાં સુધી આને આપણે ગેસ ચાલુ એકદમ રાખવાનો છે? ચડી જાય, ઉપર આવી જાય ત્યાં સુધી એકદમ સરસ ચડી જવા દેવાની. આપણે એક વાડકી ગવાર સુધારેલો લીધો હતો, તો આમાં આશરે કેટલી ઢોકળી એડ કરવાની હોય છે? આપણે 5 વળી નાખીશું. 3 જણ વચ્ચે 5 થઈ જાય. 5 રોટલા ખાખરા જેટલી સાઈઝના 5 થઈ જાય. આ ખાખરા જેટલી સાઈઝ છે આપણી. જો આ રીતે ખાખરાની સાઈઝ છે એવડી છે. ચોરસ મસ્ત પીસ કરી અને ઢોકળી આમાં એડ કરતા રહીશું. આપણે સિંગ તેલમાં બનાવી છે. સિંગ તેલમાં વધારે સારો ટેસ્ટ આવતો હોય છે. હવે આપણે આને ઉકળવા દઈશું અને થઈ જાય એટલે આપણે ચેક કરીશું. આપણી ગવાર ઢોકળી તૈયાર છે. આ ગવાર ઢોકળી જાડી થઈ જાય પછી આપણે આમાં રસો નથી રહેતો, એટલે આ રીતે થોડી રસો આપણે પાણી કાઢી લેવાનું. હવે આપણે એમાં ગોળ નાખીશું. આપણે જેટલું ગળું બનાવવું એટલો ગોળ નાખવાનો. ગોળ ઉમેર્યો છે. અને આપણે એની પર હવે બીજો વઘાર કરીશું. કોથમીર પણ આપણે એડ કરી દઈશું. કોથમીર એડ કરી છે. બીજો વઘાર પણ કરવાનો છે. આવું વઘારિયામાં તેલ મૂક્યું છે ગરમ કરવા. એમાં રાઈ નાખી દીધી છે. થોડીક એમાં હિંગ ઉમેરવાની છે. આપણે આમાં કાશ્મીરી મરચું નાખી અને તરત આમાં નાખી ઉપરથી વઘાર કરવાનો છે. રાઈ અને કાશ્મીરી મરચું તેલમાં નાખી વઘાર કરવાનો છે. આપણી ગવાર ઢોકળી
તૈયાર છે. હવે આપણે આને સર્વ કરીશું. આપણે ગવાર ઢોકળી તૈયાર છે. જો કેટલી સરસ ગવાર ઢોકળી આપણી તૈયાર છે, ગરમા ગરમ અને ખાવાની હોય છે. અંદર કાચી સિંગ પણ આપણે ઉમેરી છે, ગવાર છે, કોથમીર છે. ઢોકળી મસ્ત બની ગઈ છે. લીંબુ ભાવતું હોય તો આમાં લીંબુ પણ નાખી શકાય અને ઘી નાખીને આપણે ખાઈ શકાય છે.